ઘણીવાર એવું બને છે ને કે આપણે ક્યાંક બહાર હોઈએ અને અચાનક કોઈક આઈડી પ્રૂફની જરૂર પડે, પણ પર્સ તો ઘરે રહી ગયું હોય અને હાથમાં હોય ખાલી આપણો ફોન. તો આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે આપણું ઓફિશિયલ ડિજિટલ આધાર આઈડી ગમે ત્યારે ગમે ત્યાં સીધું આપણા ફોનમાં ડાઉનલોડ કરી શકાય. મને ખાતરી છે કે આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેક ને ક્યારેક તો આ પરિસ્થિતિમાં મુકાયા જ હશે. પણ સારી વાત એ છે કે હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આનો ઉકેલ બહુ જ સિમ્પલ છે અને આલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જ જોવાના છીએ. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ કામ કરવા માટે કોઈ સાયબર કેફે કે કોઈની મદદ લેવાની જરૂર જ નથી. જે પ્રોસેસ ત્યાં થાય છે એ જ પ્રોસેસ આપણે ઘરે બેઠા આપણા ફોન કે કોમ્પ્યુટર પર જાતે જ કરી શકીએ છીએ. અને હા, બિલકુલ ચિંતા ના કરતા. આ આખી પ્રોસેસ એકદમ સેફ અને સિક્યોર છે, કારણ કે આપણે સીધા જ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ઓફિશિયલ પોર્ટલનો ઉપયોગ કરવાના છીએ. એટલે આપણી બધી વિગતો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તો ચાલો હવે શરૂ કરીએ. ઓકે, તો આપણું સૌથી પહેલું કામ છે સાચી વેબસાઇટ પર પહોંચવું. ચાલો જોઈએ કે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે અને આ પ્રોસેસની શરૂઆત ક્યાંથી કરવાની છે. એકવાર આખી પ્રોસેસ પર ફટાફટ નજર નાખી લઈએ. આ 6 સિમ્પલ સ્ટેપ્સ છે જે આપણે ફોલો કરીશું. પહેલા આપણે UIDAI પોર્ટલ પર જઈશું. ભાષા પસંદ કરીશું, ડાઉનલોડ આધાર પર ક્લિક કરીશું, આપણી ડિટેલ્સ નાખીશું, OTPથી વેરીફાઈ કરીશું અને છેલ્લે ફાઇલને ડાઉનલોડ કરીને અનલોક કરીશું. ચાલો, તો સૌથી પહેલા કોઈપણ બ્રાઉઝરમાં Google ખોલો અને સર્ચ કરો UIDAI. જે પહેલી જ લિંક દેખાશે એ જ ઓફિશિયલ ગવર્નમેન્ટ વેબસાઇટ હશે. એના પર ક્લિક કરી દો. વેબસાઇટ ખુલતા જ તમને ભાષા પસંદ કરવાનો ઓપ્શન મળશે. તમને જે ભાષા ફાવે એ સિલેક્ટ કરી લો. હવે જે હોમ પેજ દેખાય છે એમાં થોડું નીચે ગેટ આધાર સેક્શન શોધો. બસ એની અંદર જ તમને ડાઉનલોડ આધાર લખેલું દેખાશે. એના પર ક્લિક કરી દો. સરસ, આપણે વેબસાઇટના સાચા પેજ પર આવી ગયા છીએ. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, વેરિફિકેશન. અહીંયા સિસ્ટમ ખાતરી કરશે કે તમે જ સાચા વ્યક્તિ છો અને એ પછી જ આધાર ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે. અહીંયા તમને 3 ઓપ્શન દેખાશે, પણ આપણે પહેલો ઓપ્શન આધાર નંબર જ સિલેક્ટ કરવાનો છે, કારણ કે એ સૌથી સહેલો છે. અહીંયા તમારો 12 આંકડાનો આધાર નંબર બરાબર નાખી દો. એની નીચે એક વિચિત્ર કોડ દેખાશે જેને કેપ્ચા કહેવાય. એમાં જેવું લખ્યું છે કેપિટલ કે સ્મોલ, બસ એવું જ ધ્યાનથી ટાઈપ કરી દો. બધી વિગતો ભરાઈ જાય પછી સેન્ડ OTP બટન પર ક્લિક કરો. હવે આ OTP શું છે? એનું પૂરું નામ છે વન ટાઈમ પાસવર્ડ. આ એક સિક્રેટ કોડ જેવો છે જે ફક્ત તમારા એ જ મોબાઈલ નંબર પર આવશે જે તમે આધાર કાર્ડ બનાવતી વખતે રજિસ્ટર કરાવ્યો હતો. આ એક સિક્યુરિટી સ્ટેપ છે જેથી કોઈ બીજું તમારું આધાર ડાઉનલોડ ન કરી શકે. જેવું તમે સેન્ડ OTP પર ક્લિક કરશો, બસ ગણતરીની સેકન્ડોમાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. એ મેસેજમાં એક કોડ આપેલો હશે. હવે તમારા ફોનમાં જે OTP આવ્યો છે એને અહીંયા બોક્સમાં એન્ટર કરી દો. નીચે એક માસ્કડ આધારનો પણ ઓપ્શન છે જો તમારે આખો આધાર નંબર છુપાવવો હોય તો. પણ મોટાભાગના કામ માટે એની જરૂર નથી પડતી, એટલે એને ટિક કર્યા વગર સીધું જ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરી દો. બસ, કોંગ્રેચ્યુલેશન્સ, તમારી ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. પણ અહીંયા જ મોટાભાગના લોકો અટકી જાય છે, કારણ કે જેવી તમે ફાઇલ ખોલવાનો પ્રયત્ન કરશો એ તમારી પાસે પાસવર્ડ માંગશે. તો ચાલો આ પાસવર્ડનું રહસ્ય પણ ઉકેલી નાખીએ. આ એ સવાલ છે જે બધાના મનમાં આવે છે કે ભાઈ, આપણે તો કોઈ પાસવર્ડ બનાવ્યો જ નથી, તો પછી અહીંયા શું નાખવાનું? ગભરાશો નહીં, એનો પાસવર્ડ બહુ જ સરળ અને લોજિકલ છે. તો પાસવર્ડનો નિયમ એકદમ સીધો છે. એ 2 વસ્તુઓનો કોમ્બિનેશન છે. પહેલું, તમારા નામના પહેલા 4 અક્ષર અને એ પણ કેપિટલ લેટર્સમાં. અને બીજું, તમારા જન્મનું વર્ષ. ચાલો અને વધારે સારી રીતે સમજવા માટે 2 ઉદાહરણો જોઈએ. માની લો કે આધાર કાર્ડ પર નામ લખેલું છે અનીશ કુમાર અને જન્મનું વર્ષ છે 1995. તો પાસવર્ડ શું બનશે? સૌથી પહેલા નામમાંથી પહેલા 4 અક્ષર લઈએ, ANIS, અને એની પાછળ સીધું જન્મનું વર્ષ જોડી દઈએ, 1995. તો ફાઇનલ પાસવર્ડ બન્યો ANIS 1995. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. ધારો કે નામ છે RI સેન અને જન્મનું વર્ષ છે 2003. તો હવે પાસવર્ડ શું હશે? બરાબર, નામના પહેલા 4 અક્ષર એટલે કે RIYA અને એની સાથે જન્મનું વર્ષ 2003. તો પાસવર્ડ થયો RIYA 2003.
છે ને એકદમ સહેલું. અને બસ કામ થઈ ગયું. તમે સફળતાપૂર્વક આખી પ્રોસેસ પૂરી કરી લીધી છે અને હવે તમારું ડિજિટલ આઈડી તમારી પાસે તમારા ફોનમાં છે. જેવું તમે સાચું પાસવર્ડ નાખીને ઓકે કરશો, તરત જ તમારી સામે તમારું ઈ-આધાર PDF ફોર્મેટમાં ખુલી જશે. હવે તમે એને પ્રિન્ટ કરી શકો છો, કોઈને મોકલી શકો છો કે પછી તમારા ફોનમાં જ સેવ કરીને રાખી શકો છો. હવે એક પ્રો ટિપ. જો દર વખતે પાસવર્ડ નાખવાની માથાકૂટમાંથી બચવું હોય તો એક સિમ્પલ કામ કરો. ફાઇલ ખોલ્યા પછી એનો એક ક્લિયર સ્ક્રીનશોટ લઈ લો અને એને ફોનમાં સેવ કરી લો. આ સ્ક્રીનશોટ ખોલવા માટે કોઈ પાસવર્ડની જરૂર નહીં પડે. તો જોયું ને, કેટલી સરળતાથી આપનું સૌથી અગત્યનું આઈડી હવે હંમેશા આપણી સાથે આપણા ખિસ્સામાં રહી શકે છે. ડિજિટલ આઇડેન્ટિટી જ ભવિષ્ય છે. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે.